તો મેં એવું થયું કે આગાહી ઉપર આગાહી આવવા માંડી એટલે તમારો ભાઈ ઘરની બાઈને નતો રહેતો, ઘરમાં જ પડ્યો રહેતો હતો અને રંડો પડી ગયો. અંતે બાઈને નીકળો કેમ કે જોતા વાતાવરણ ચોખ્ખું થઈ ગયું હતું, તડકો આવી ગયો હતો. પછી તમારા ભાઈ દીમાં 3 ફેર કપડા બદલાવ્યા અને હાથ પડી ગઈ ને આ બીજી ફેર ગુલા બદલાવ્યો, ત્રીજી ફેર કઈ બદલાવી એ દેખાડી દે. પછી તમારા ભાઈ આરીસાગર આવીને આઈફોન દેખાડો માંડ્યો. એમાં એવું થયું કે જો તમારા ભાઈ ત્રીજી ફેર લુગડા બદલાવી લીધા ને હવે જવાનું આપણે ગામમાં કેમ કે ત્યાં છોકરીઓને નાસ્તો દેવાનો છે. એટલે જે ગરબી મારી હોય ને બધી છોકરીઓ એટલે અમે બધા ભાઈબંધુ આવી ગયા ને એ જો જોવા માંડ્યા, બધી તૈયારી થતી ને મને લાગ્યું વરસાદ જેવું એટલે નહીં થાય પણ થવા માંડ્યો. પછી આરતી થવા માંડી, આરતી થતી ને પછી તમારા ભાઈ નાસ્તો લઈને આવી ગયા, બધી છોકરી હતું અને પછી હું તમારા ભાઈ દિવાલ ને ટેકો લઈને ઉભી ગયો ને બધા નાસ્તો દઈ દીધો ને હવા રીતે નાસ્તો લેવા માંડ્યા. એટલે નાસ્તો અમને જ કરાવ્યો, જામનગર મોટા બાપરિયા ને એને કરાવ્યો. એટલે નાસ્તો ઘેર આવ્યો તો મને કહી દીધું તાર જવાનું. ભાઈબંધુ લઈને આવી ગયો પણ ભાઈબંધુ લખણ હારા નથી. હાલે મોદી નું બે કર્યું દેખાડે, સોફ કરવા જાય ભાઈ પછી છોકરી નાસ્તો કરી લીધો. એક ભાઈબંધી નાસ્તો લઈ લીધો, સીધો પેડાનું ખોખું કાઢ્યું દાબવા માંડ્યું કે પેડાનું ખોખું એકલાનું મારું છે રેવા દે. પછી આમ બધા ભાઈબંધુ બે પેડા દાબ લીધા ને હવે મિલોગ આપણે આજ પૂરો કરી દઈએ. મારી વાણીને આજ વિરામ આપું પેડો ખાતા ખાતા.